કઈ નહીં, તો ક્યાં જવાના આપણે. દિલીપભાઈ આજે શું બનાવવાના છો? આજે કંઈક નવું ખવડાવી અમારા કસ્ટમરને, જે નવી આઈટમ ચાલુ કરી છે આપણે. શું છે? દાબેલી પાપડી ચાટ. શું વાત છે? હા, તો લગાવો આપણા વસ્તુ છે જેને પાવ નહીં ખાવું હોય, હેવી લાગે છે, એના માટે છે એ વસ્તુ. ઓકે. આપણે સૌથી પહેલાં બટર નાખ્યું, થોડુંક ઓઇલ નાખ્યું, થોડુંક ઓનિયન ચોપ કરેલું, પછી આ ગાર્લિક ગ્રેવી ચટણી, આ દાબેલીનો મસાલો આપણો આવી ગયો, જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આમાં 22 ટાઈપનો અલગ અલગ ગરમ મસાલા અમે દળાવીને નાખીએ છીએ, એટલે સૌથી વધારે ટેસ્ટ આ દાબેલીનો મસાલોનું છે. થોડુંક સોલ્ટ નાખીએ આપણે, થોડુંક ચાટ મસાલા નાખીએ આપણે. ઓકે, અને સારી રીતે જરા ગરમ કરી લેવાનું. આની શું પ્રાઇસ છે? આની 80 રૂપિયા પ્રાઇસ છે. ઓકે, બટરમાં ને? હા, બટરમાં. આમાં થોડુંક એક ચીઝનું સ્લાઇસ નાખીએ અમૂલનું. હા, થોડું ચીઝ ચીલી ફ્લેવરનું માઇનસ નાખીએ આપણે. હવે આ કમ્પ્લીટ થઈ ગયું. આના પછી આપણે આ બાઉલમાં નીચે આ થોડુંક પાપડી ટુકડા કરીને નાખી દઈએ. સેવ પૂરીની પાપડી આવે? હા, તે છે સેવ પૂરીની પાપડી છે. પછી આ ગ્રેવી આના ઉપર નાખી દઈએ. તો આ રેડી છે? આ થઈ ગયું રેડી આપણું ડીશ. હાથમાં છે. કઈ નહીં, તો ક્યાં જવાના આપણે. શોપ કઈ કઈ જગ્યાએ છે સુરતમાં? એમ તો લગભગ 4 થી 5 જગ્યા છે. અને હમણાં ટૂંક સમયમાં નાનપુરામાં આપણું નવું એક લોન્ચ શોપ કરીએ છીએ. અચ્છા. નાનપુરા SBI બેંકની સામે, પેલાસ રેસ્ટોરન્ટની સામે. અચ્છા. બાકી તો એમ તો લગભગ 4 જગ્યા છે. આ જગ્યા કઈ છે જે આગળ શૂટ કર્યું? પાર્લે પોઈન્ટ એક્સપેરિમેન્ટલ સ્કૂલ પાસે છે. કેટલા વર્ષથી છે આપણી? અહીંયા લગભગ 24 થી 25 વર્ષ થઈ ગયા મને. સૌથી પહેલી શરૂઆત અહીંયા કરેલી મેં લારીથી. શું વાત છે? ટાઈમિંગ શું છે? અહીંયા ટાઈમિંગ છે સાંજે 4 થી લઈને 9:30 9:30 રાત્રે. અચ્છા. તમારી હોટ સેલિંગ આઇટમ શું છે અહીંયા? હોટ સેલિંગ આઇટમમાં એક તો દાબેલી છે સૌથી પહેલા, પછી પેલું ચીઝ ગાર્લિક પાવ છે, અને ત્રીજું છે સોલિડ મસ્તી, ગ્રેવી સોલિડ મસ્તી. શું વાત છે? હા, એમ તો લગભગ બધા જ વસ્તુ બધાને પસંદ આવે છે. અલગ અલગ વેરાયટી છે. લોકો એકને એક ખાઈને બોર નહીં થઈ જાય. અચ્છા. એટલે બહુ બધી વેરાયટી છે આપણી પાસે, અને બધી વેરાયટી બધાને પસંદ આવે છે. અને સૌથી વધારે જે ચાલે છે દાબેલી છે, મસાલા સમોસા છે, મસાલા પાવ, ચીઝ ગાર્લિક પાવ. ઓકે. એ બધી વસ્તુ વધારે ચાલે છે, લોકોને વધારે પસંદ આવે. ઓકે, થેન્ક યુ.